રાજકોટ બાર કાઉન્સિલની આગામી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। અહીં આરબીએ પેનલના સભ્યો સામે બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। પૂર્વ સેક્રેટરીના મતે થોડા દિવસો પહેલા યોજાયેલા લીગલ સેમિનારમાં ગેરરીતિ થઈ હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે આયોજકોએ 400 વકીલો પાસેથી 2500 રૂપિયા ફી ઉપરાંત લો કોલેજ પાસેથી 16 લાખ રૂપિયા વસૂલ્યા હતા। આ આક્ષેપોમાં આયોજક દિલીપ પટેલ, બારના પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરાનું નામ લેવાયું છે। ભાજપ સમર્થિત બે પેનલ, સમરસ પેનલ અને દિલીપ પટેલ સમર્થિત આરબીએ પેનલ વચ્ચે ટક્કર છે। ત્યારે ચૂંટણી પહેલા જ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે બાર એસોસિએશનનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે। ખાતું ખોલવામાં આવેલ, જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ, હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહીથી કેનરા બેંકના ખાતા નંબર 120037207290 નંબરથી ખોલવામાં આવેલું હતું। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી